નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભારત સરકાર બજેટ સત્રમાં વકફ સંશોધન બિલ લાવી અને સંસદમાં મેરેથોન ચર્ચા બાદ આ બિલ મંજૂર થઈ ગયું। ત્યારબાદ રાષ્ટ્રપતિના સિગ્નેચર સાથે જ દેશમાં આ કાયદો બની ગયો। વકફ સંશોધન બિલ જ્યારે રજૂ કરવામાં આવ્યું અને સંસદમાં જ્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે દેશના ગૃહપ્રધાન એ સ્પષ્ટ કરી દીધું કે આ જે બિલ લાવવામાં આવ્યું છે તેમાં ગરીબ મુસલમાનોનો હિત છે અને આનાથી ગરીબ મુસલમાનોને ફાયદો થશે। આ બિલ મુસલમાનોના ખિલાફ નથી પરંતુ તેમની ભલાઈ માટે છે। આપ વિચાર કરો કે ભારત સરકાર જ્યારે મુસલમાનોની આટલી બધી ભલાઈ ચાહતી હોય અને તેમાં પણ સંતોના પણ આશીર્વાદ મળી જાય। આજે વડોદરાના ઇસ્કોન મંદિરમાં અખિલ ભારતીય સંત સંમેલન મળ્યું અને આ સંત સંમેલને એક સૂરમાં ભારત સરકારના આ પ્રયાસ અને ભારત સરકારના આ સાહસને બિરદાવ્યું અને તેમને આશીર્વાદ આપ્યા। સંત સંમેલને જણાવ્યું કે આ જે વકફ સંશોધન બિલ સરકાર લાવી તે ઘણું હિંમતનું કામ હતું, કેમ કે સરકારને બહુમત નહોતો પરંતુ સરકારે બહુમત મેળવ્યો અને આ બિલ લાવી। તેની સાથે હવે સંત સંમેલન સરકારની સાથે ઊભી છે અને વકફ બિલ જે લાવવામાં આવ્યું છે તેનાથી હિન્દુ અને મુસલમાન વચ્ચે જે ખીણ પેદા થઈ હતી તે હવે દૂરી ઓછી થશે। હિન્દુ મુસલમાન બંને આનાથી સાથે આવશે। વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સંસદના પોતાના જે અનુભવો છે તે પણ તેમને વર્ણ્યા। તેમને જણાવ્યું કે આવી ઐતિહાસિક ઘડી પર હું પણ ત્યાં ઉપસ્થિત હતો અને વડોદરાની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તેમને જીતાડીને જે સાંસદ બનાવીને મોકલ્યા તો તેમનો પણ તેમને આભાર માન્યો। જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। આજે મન ખૂબ જ પ્રફુલ્લિત છે, ગદગદિત છે કે જે વકફ અમેન્ડમેન્ટ એક્ટ અને એને લઈને જેટલી ચર્ચાઓ થઈ, સાંસદની બહાર જેટલી ચર્ચાઓ થઈ એટલી સાંસદની અંદર પણ ચર્ચાઓ થઈ, ઘણા અભ્યાસ થયા। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ એવું નથી કે આ બિલ રાતોરાત આવીને પાસ થઈ ગયું છે। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ એક રાજ્યમાં જઈ ત્યાંના તમામ પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરી અને આ બિલ ઉપર એમણે એમનો વિચાર મૂક્યો। જે જેપીસીના જે સૂચનો આવ્યા હતા એ પ્રકારે બિલમાં અમેન્ડમેન્ટ પણ કર્યું। પરંતુ આજે જ્યારે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ઇસ્કોનના પ્રાંગણમાં જે આ સમર્થન, હું માનું છું કે આ સમર્થન કરતા વધારે આ આશીર્વાદ છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીમાન અમિતભાઈ શાહજી। આ અખિલ ભારતીય સંત સંમેલનમાં જે સંતોની હાજરી હતી તે વડોદરાના ઇસ્કોન મંદિરમાં હતી અને આ ઇસ્કોન મંદિરમાં આ સંત સંમેલનમાં ઘણી બધી ચર્ચા થઈ। પરંતુ સૌથી મોટી વાત એ છે કે વકફ સંશોધન બિલ વિશે જે રીતે સંતોએ સરકારને સાથ આપ્યો અને આશીર્વાદ પણ આપ્યા, આ દુનિયા માટે ખૂબ જ ચોંકાવનારું છે। કેમ કે દુનિયા જ્યારે ભારતને જોવે છે તો ઘણા બધા લોકો ચર્ચા કરતા હોય છે કે ભારતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે વિવાદ થાય છે અને ઘણી જગ્યાએ રમખાણો થાય છે, વેર વિદ્રોહ થઈ જાય છે। પરંતુ આ જે વકફ બિલ જ્યારે લાવવામાં આવ્યું ત્યારે દુનિયાએ પણ જોયું કે મુસલમાનોની ભલાઈ માટે હિન્દુસ્તાન એક સાથે ઊભું છે। મુસલમાનોની આટલી બધી ભલાઈની ચિંતા દુનિયાના કોઈ દેશ નહીં કરતું હોય જેટલું ભારતે આ વખતે કર્યું છે। ગરીબ મુસલમાનોની બહેતરી માટે જે વકફ સંશોધન બિલ લાવવામાં આવ્યું અને હવે જે તે કાયદો બની ગયું છે એ કાયદાનું સમર્થન સમગ્ર દેશ આજે કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી આ બિલ પાસ થયા બાદ અને કાયદો બની ગયા બાદ અલગ અલગ જગ્યાઓ પર કાર્યક્રમ કરી રહી છે અને આ કાર્યક્રમમાં સરકારની આમાં સિદ્ધિ ગણાવી રહી છે અને સરકારે ખૂબ મોટી સફળતા મેળવી છે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે। કાર્યક્રમ બાદ સંતોએ પણ આશીર્વચન આપ્યા છે વકફ બિલને લઈને। આપ પણ સાંભળો। ઇસ્કોન સંસ્થાન વડોદરામાં અખિલ ભારતીય સંત સમિતિની એક પ્રાંતીય બેઠક મળી જેનો ઉદ્દેશ હતો કે આ સરકારે
વકફ બિલમાં જે સુધારા વધારા કરીને પાસ કરીને જે કાયદો બનાવ્યો એના માટે અમે સરકારને અભિનંદન આપવા માટે ખાસ કરીને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને અભિનંદન આપવા માટે આ બેઠક મળી છે. અને સાથે સાથે અમારી ખાસ મુદ્દાની વાત તો સંતોને એ છે કે સરકારે એમના કુનેહથી એમની એક પ્રકારની કાર્ય પદ્ધતિથી આ કાર્ય કર્યું છે. આમ જોવા જાઓ તો પૂર્ણ બહુમત ભારતીય જનતા પાર્ટીને નહોતો, છતાં પણ એમણે મહેનત કરીને આ કાર્ય કર્યું. એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને વચન આપીએ છીએ કે આ સંતો હવે આવી જે ભારતીય ધર્મ રક્ષણ માટેની જે કંઈ કાયદા કાનૂનો છે એના માટે સરકાર નિર્ભેક થઈને પારિત કરી શકે એવી શક્તિ સરકારને પ્રદાન કરવા માટે આ સંત સમિતિ આજે સંકલ્પ લેવા માટે અહીંયા ભેગી થઈ છે.